નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર। વડોદરાથી હરણી બોટ દુર્ઘટના મામલે કાર્યવાહીનો ધમધમાટ। પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। ધરપકડથી નાસ્તો ફરતો ધર્મિલ શાહ, દીપેન શાહ ઝડપાયા છે। કોટિયા પ્રોજેક્ટમાં બંને આરોપીઓ હતા ભાગીદાર। બોટકાંડમાં કુલ 16 આરોપીઓ અત્યાર સુધીમાં ઝડપાયા છે। હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ રાખી છે। તો વધુ 2 આરોપીઓ પોલીસ પકડમાં, દીપેન શાહ અને ધાર્મિલ શાહ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેવી રીતે આ બંને આરોપીઓને પકડવામાં સફળતા મળી? હજી કુલ કેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે? બિલકુલ થી સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ આ હોળી દુર્ઘટના બની હતી ત્યારે જે આરોપીઓ છે તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે એસઆઈટીની ટીમની રચના કરાઈ હતી। જે એસઆઈટીની ટીમ છે તેને એક બાદ એક સફળતા મળી રહી છે અને વધુ 2 આરોપીઓ જે છે જે ઘણા લાંબા સમયથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તા ફરતા હતા, તેમને આખરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી નાસ્તા ફરતો ધાર્મિલ શાહ છે અને દીપેન શાહ છે તે અત્યારે પોલીસ સકંજામાં આવી ગયા છે। આમ ટૂંકમાં કહીએ તો હરણી લેક ઝોન દુર્ઘટના જે કાંડ છે તેમાં અત્યાર સુધી પોલીસ દ્વારા 16 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હજી 4 આરોપી છે તે ફરાર છે। લગભગ 12 જેટલી ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી હતી અને હજુ જે 4 આરોપી ફરાર છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જે ધાર્મિલ શાહ છે અને દીપેન શાહ છે તેની પૂછપરછ કરવામાં આવશે। હરણી લેક ઝોનની અંદર તેમની કેવા પ્રકારની ભાગીદારી હતી, કેટલા ટકાની ભાગીદારી હતી, તેમની શું જવાબદારી બનતી હતી, એ તમામ પ્રકારના જે પાસાઓ છે તેની તપાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે। જી હાર્દિક, આવા સાથે જોડાયેલા રહેશો। તો હાલમાં હજુ પણ કુલ 4 આરોપીઓ ફરાર હોવાની જાણકારી। આ તરફ વડોદરાથી સમાચાર। ગ્રામ્ય વિસ્તારમાં જીએસટીના દરોડા। ડભોઈ નજીક રાજસ્થાન માર્બલમાં દરોડા। લાખોની ગેરરીતિ ઝડપાય તેવી આશંકા। રાજસ્થાન માર્બલમાં વેચાણ અટકાવાયું। બંધ બારણે જીએસટી કરી રહી છે તપાસ। કંપનીના માલિકો અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે। વધુ માહિતી ફરી એક વખત હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે જીએસટી વિભાગ તરફથી અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે, શંકાસ્પદ વ્યવહારો અહીંયા પણ જોવા મળી રહ્યા છે। બિલકુલ થી સિદ્ધાર્થ, વાત કરીએ તો વડોદરા શહેરમાં તો વહેલી સવારથી જ જે જીએસટી વિભાગ છે તેનું સર્ચ ચાલી રહ્યું છે। તો સાથે સાથે જિલ્લાની વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાનો જે ડભોઈ તાલુકો છે ત્યાં પણ જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું છે। જીએસટીના જે અધિકારીઓ છે તેમને માહિતી મળી હતી કે રાજસ્થાન માર્બલ જે ડભોઈમાં સૌથી પ્રખ્યાત છે ત્યાં જે કાળું નાણું છે તે સંગ્રહ કરવામાં આવ્યું છે અને જે મસ્ત મોટી કમાણી થાય છે તે સરકારથી ચૂકવવામાં આવે છે, તેને ધ્યાનમાં રાખીને જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા સવારથી જ આજે રાજસ્થાન માર્બલ છે ત્યાં જે દરોડા પાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। અત્યારે બંધ બારણે જીએસટીના અધિકારીઓ છે તેઓ તપાસ કરી રહ્યા છે। અત્યારે જે રાજસ્થાન માર્બલ છે તેનો જે વેચાણ પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। જે માર્બલ લેવા આવતા ગ્રાહકો છે તેમને પાછા કાઢવામાં આવી રહ્યા છે। ત્યારે બંધ બારણે જે સંચાલકો છે તેમજ સાથે સાથે કર્મચારીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો તમામ જે લેવડ દેવડના કાગળિયા હોય છે તેની ચકાસણી અત્યારે જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। જીએસટીની જે સર્ચ ઓપરેશન છે તે પૂરું થઈ ગયા બાદ આજે રાજસ્થાન માર્બલ છે તેમાંથી મસ્ત મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। તો કરચોરીની મોટી એક દાસ્તાન જે છે તે અહીંયાથી જોવા મળતી શક્યતાઓ છે। હાલમાં જીએસટી વિભાગ તરફથી તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એ નાણાંને પકડવા માટેના। ભડકાઉ ભાષણના મામલે મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયો। 20 કલાકના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ કરાયો। 2 આયોજકો અને મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયા। જૂનાગઢ કોર્ટમાં કચ્છ પોલીસની ટુકડી પણ હાજર। કચ્છમાં પણ મૌલાના સામે નોંધાઈ છે ફરિયાદ। કચ્છ પોલીસને કબજો સોંપાય તેવી શક્યતા। મુફ્તી સલમાન અઝહરીના વિવાદિત ભાષણના મામલે જૂનાગઢ બાદ કચ્છ પોલીસ પણ કરી શકે છે અટકાયત। કચ્છ પોલીસનો કાફલો જૂનાગઢ કોર્ટે પહોંચ્યો છે। મૌલવી સામે કચ્છ પોલીસે પણ નોંધી છે ફરિયાદ। કચ્છ પોલીસ મેળવી શકે છે મૌલવીનો કબજો। થોડી વારમાં જૂનાગઢ કોર્ટમાં મૌલવીને કરવામાં આવશે રજૂ। ગઈકાલે કોર્ટે 1 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ પાસેથી મેળવીશું। જૂનાગઢથી તેઓ જોડાયેલા છે। અતુલ, મૌલવીને સામે જે ફરિયાદો થઈ, એક તરફ જૂનાગઢમાં પેશ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ કચ્છ પોલીસ સ્ટેન્ડ બાય છે। જી સિદ્ધાર્થ, આપને ચોખ્ખું જણાવ્યું કે જે રીતે જે ભડકાઉ ભાષણના મુદ્દે જે મૌલાના છે સલમાન અઝહરી તેને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। ખાસ કરીને જોવા જાય તો કાલે એને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે છે તેને 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આજે રિમાન્ડનો સમય પૂરો થતા ફરી તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। ત્યારે એક વાત ખાસ આવી છે કે આને જામીન માટે મળશે કે એની જ્યુડિશિયલ કસ્ટડી થશે તેના તરફ સૌની મીટ મંડાવેલી છે। બીજી તરફ કચ્છની અંદર પણ કોઈ પણ મુદ્દે અથવા ડેટ સ્પીચ મુદ્દે પણ ફરિયાદ દાખલ થયેલી છે। ત્યારે કચ્છથી મસ્ત મોટો પોલીસનો કાફલો અત્યારે જૂનાગઢ કોર્ટમાં પહોંચી ગયો છે અને જે આ સલમાન અઝહરી છે, જે મૌલાના છે, તેને બેલ મળે છે કે જ્યુડિશિયલ કસ્ટડી થાય છે। બેલ મળ્યા બાદ અથવા જ્યુડિશિયલ કસ્ટડી થયા બાદ
જે કચ્છ પોલીસ છે તે તેનો કબજો મેળવી શકે છે. હાલ જે પોલીસે જે તેની માથે છે તે કલમો લગાવી છે તેને લઈ અંદર કોર્ટમાં સામસામી દલીલો ચાલી રહી છે અને જે મોલાના છે તેની સાથેના જે બે આયોજકો છે તેની સામે પણ ફરિયાદ થયેલી છે. બીજી તરફ આજ એમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો તેની કોઈ મંજૂરી નહોતી. એ રીતે મામલતદાર સાહેબ પાસે જે આના જે મંજૂરી માંગવામાં આવી હતી તેમાં પણ કોન્ટ્રાવર્સી છે અને જે એમાં સમય આપવામાં આવ્યો હતો પણ તેમાં પણ કોન્ટ્રાવર્સી છે. ત્યારે આ મંજૂરીને લઈને પણ વિવાદ થયો છે. પણ હાલ જે ચાલી રહી છે તે તેના જામીન માટેથી અને બંને પક્ષ તરફથી હાલ દલીલો જજ સાહેબ સામે થોડી વારની અંદર જ મોલાના સાહેબ છે તેને જ્યુડિશિયલ કસ્ટડી કદાચ જુનાગઢ જેલ હવાલે કરવામાં આવે તો ત્યાંથી કચ્છ પોલીસ તેનું સર્ચ વોરંટ મળી અને તેનામાં પણ ફરિયાદ છે થઈ છે કચ્છમાં તેનો કબજો મેળવી અને તેને કચ્છ લઈ જઈ શકે છે. જી સિદ્ધાર્થ, આભાર તું સમગ્ર માહિતી બતાવ. તોડકાંડના આરોપી તરલ ભટ્ટને જેલ હવાલે કરાયો છે. એટીએસ અને પોલીસે રિમાન્ડ ન માંગતા જેલમાં મોકલાયો છે. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. સેશન્સ કોર્ટમાં જામીન માટે આરોપી કરશે અપીલ. નામદાર કોર્ટે વધુ તપાસની જરૂરિયાત ન હોય તેથી એટીએસે કોઈ રિમાન્ડની માંગણી કરેલી નથી, જેથી હાલના આ આરોપી એટલે કે તરલ ભટ્ટ સાહેબને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. એફઆઈઆર અને તપાસના કામે જ્યારે રોલ ના હોય ત્યારે જામીન અરજી મને અંદાજ છે કે સેશન્સ કોર્ટમાં થશે અને જામીન અરજીના સ્ટેજે નામદાર કોર્ટ જે નિર્ણય આપશે એ માન્ય રહેશે. મોરબીથી સમાચાર. આધેડ મહિલાના મોત મામલે જેલમાં મોકલાયા છે. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. સેશન્સ કોર્ટમાં જામીન માટે આરોપી કરશે અપીલ. તો આધેડ મહિલાના મોત મામલે આ નવો વળાંક આવ્યો છે. 55 રોડ પર ટ્રકની અડફેટે મોત થયું હતું અને ટ્રક ચાલકને અકસ્માતની ઘટનામાં ખુલાસો કરતા જાણવા મળ્યું છે કે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જામીન મળી શકે છે. વધુ માહિતી ફરી એક વખત ન્યૂઝ 18 સંવાદદાતા અતુલ જોશી પાસેથી મેળવીશું. અતુલ, જે રીતની પરિસ્થિતિ રહી છે અને હવે વધુ અપડેટ એ છે કે આ કેસમાં આરોપીને જામીન મળી શકે છે. સિદ્ધાર્થ, ચોક્કસથી ઘટનાની વાત કરવા જઈએ તો મોરબીના 55 રોડ પર 31 જાન્યુઆરીના રોજ ટ્રક અડફેટે એક કંકુબેન નામની જે મહિલા છે, કંકુબેન જમનીકભાઈ ડાભીનું મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત હોવાનું જાણવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે અકસ્માતનો બનાવ નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જે ટ્રક ચાલક જે છે અમૃતભાઈ કેશુભાઈ ચૌહાણ, જેમની ધરપકડ કરવામાં આવી છે, તે વ્યક્તિએ ટ્રક ચડાવી દીધો હતો. પરંતુ જે પાડોશમાં રહેતા અવારનવાર ડખાને લઈને મોકાનો લાભ ઉઠાવી અને અમૃતભાઈ ચૌહાણ દ્વારા જે કંકુબેન છે તેના પર ટ્રક ચડાવી દીધો અને અકસ્માતમાં કપાવવાનો પ્રયત્ન કર્યા હતા. પરંતુ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનાને ઉજાગર કરી અને જે હત્યાની કલમનો ઉમેરો કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધાર્થ, આભાર તું સમગ્ર માહિતી બદલ. તો અકસ્માત બતાવવાનો પ્રયાસ હતો પરંતુ અકસ્માત નહીં, હત્યા હોવાની જાણકારી મળી. પોલીસે જે તપાસ કરી તેમાં સમગ્ર ઘટના સામે આવી. 55 રોડ પર ટ્રકની અડફેટે આ મહિલાનું મોત થયું હોવાની હાલમાં જાણકારી, જે પોલીસે પહેલા અકસ્માતનો ગુનો નોંધ્યો હતો, પરંતુ જ્યારે પૂછપરછ કરવામાં આવી, ટ્રક ડ્રાઈવર પાસેથી જાણકારી મેળવવામાં આવી, ત્યારે ઈરાદાપૂર્વક કરવામાં આવેલો અકસ્માત એટલે કે હત્યા હોવાની વાત સામે આવી હતી. મહેસાણાથી સમાચાર. એસપીજીએ લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરી છે. મહેસાણાના સાંથલ ગામે સર્વ સમાજની ચિંતન શિબિર. દીકરીઓને રામચંદ્ર ભગવાનની ભૂમિ પર સોગંદ લેવડાવ્યા. માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરવાનો સંકલ્પ. કાર્યક્રમમાં ગ્રામજનોએ પણ સમર્થન જાહેર કર્યું. લગ્ન નોંધણીનો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ અમે આ રીતે સંમેલનો કરીશું અને તો પણ જો સરકાર નહીં માને તો ગાંધીનગર, અમદાવાદની અંદર મહાસંમેલન બોલાવીને જ અમે જંપીશું. માંગરોળમાં નોવેલ્ટીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. વાંકલ ગામે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. નોવેલ્ટીની પાછળના ભાગેથી અંદર પ્રવેશ કર્યો. લોકો જાગી જતા તસ્કરો ભાગી ગયા. ચોરી કરવા આવેલા ચોરો બાઇક મૂકીને ભાગ્યા. ચોરો જાણે માંગરોળ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પાદરા ભાજપના ધારાસભ્યના ભાઈ પર મારામારીના આક્ષેપનો મામલો. આરોપ મામલે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈનું નિવેદન. હરેન્દ્રસિંહ ઝાલાએ સમગ્ર મામલે આપ્યો ખુલાસો. મેં માર નથી માર્યો, મારા ભાઈને બદનામ કરવાનું ષડયંત્ર. કોઈ ઢોર માર મારવામાં નથી આવ્યો. આખી વાત વાહિયાત છે. મારો નાનો ભાઈ ધારાસભ્ય છે, એને બદનામ ચૈતન્યસિંહ ઝાલાને બદનામ કરવા માટે થઈને આખું ષડયંત્ર છે અને આ ષડયંત્રની પાછળ કોઈનો દોરી સંચારો એવું મને લાગી રહ્યું છે.
વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સરકારે ટેકાના ભાવે કપાસ ખરીદીના આદેશ કર્યા હતા. ડભોઈના સીસીઆઈના કપાસના સેમ્પલ વારંવાર રિજેક્ટ કરી રહ્યું છે. અધિકારીઓ ખેડૂતોને કપાસ પ્રાઇવેટ વેપારીને આપી દેવાની સલાહ આપી રહ્યા છે. સીસીઆઈના અધિકારીઓ ખેડૂતોના કપાસ ન ખરીદી રહ્યા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, જેથી તમામ ખેડૂતો સીસીઆઈ સેન્ટર પર એકઠા થઈ હોબાળો મચાવ્યો હતો. ડભોઈમાં વેગા ખાતે શ્રીજી ફાઈબર કંપનીમાં સીસીઆઈની ખરીદી કરવાનું નક્કી કરેલું છે, જેમાં અધિકારીઓના પાપે ખેડૂતોને હેરાન થવું પડે છે. અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આવેલા સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે 5 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાતમીના આધારે સોમાણી ચોકડીથી એશિયન પેઇન્ટ ચોકડી વચ્ચે વોચ ગોઠવી હતી, જેથી બાતમીની ગાડી આવી જતા જ પોલીસે પિકઅપમાંથી કુલ કિંમત 5220 કિલો ભંગાર મળી 94,000 તથા 4 લાખની પિકઅપ ગાડી જપ્ત કરી હતી. પોલીસે કુલ 5.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે 5 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આણંદના ખંભાતમાં આવેલા કલમસર ગામ પાસે આવેલી રોહન ડાઇઝ કેમિકલ કંપનીમાં વારંવાર ગેસ લીકેજની ઘટના બને છે. ગેસ લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહેણાંક વિસ્તારમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રહીશોને શરદી, ખાંસી, તાવ, ઉધરસ થવા પામી હતી. આ અંગે સ્થાનિકે જીપીસીબીને રજૂઆત કરી. સ્થાનિકોનો આરોપ છે કે રોહન ડાઇઝ કંપનીના કારણે લોકોને તથા ખેતીમાં પાકને નુકસાન પહોંચે છે, જેથી આ કંપની બંધ થવી જોઈએ. રોહન ડાઇઝ કંપનીએ ઝેરી કેમિકલ વાળો ગેસ અહીંયા કંઈક પાઇપ લીકેજ થઈ ગમે તે તો નીકળ્યો, તો આ બાજુના વિસ્તારના બધા રહીશોને ગળામાં ખાંસી, ઉધરસ, કફ, શ્વાસ જેવી તકલીફો વારંવાર થવા મળી. રોહન ડાઇઝ કંપનીમાં વારંવાર આવા બનાવો બનતા જ રહે છે અને છાસવારે આ પરિસ્થિતિ થતી જાય. એટલે મારું તો એ જ કહેવું છે કે આ રોહન ડાઇઝ કંપની બંધ થાય. એ કેમિકલમાં પાણી ભરવાથી ઉત્પન્ન થયેલ અને જેને કારણે HCl ગેસ રિલીઝ થયેલ આજુબાજુના વિસ્તારમાં. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જેવી સૂચના મળી એટલે અમારી ટીમે ત્યાં જઈ અને ઘટનાની ઇન્સ્પેક્શન કરેલ. અમેરિકા જવા નીકળેલા 9 લોકો ગુમ થવાનો મામલો. 1 વર્ષ બાદ ગુમ લોકો વિશે કોઈ જાણકારી નહીં. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ લોકોની ભાળ મેળવવામાં નિષ્ફળ રહ્યા. છેલ્લા 4 ફેબ્રુઆરી 2023ના રોજ અમેરિકા જવા નીકળેલા લોકોની પરિવારજનો સાથે થઈ હતી વાત. હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે દાખલ કર્યો હતો જવાબ. ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગ્યુઆ સહિતના દેશો અને ટાપુઓ પર એજન્સી દ્વારા કરાઈ છે તપાસ. 1 વર્ષ બાદનો સ્ટેટસ રિપોર્ટ હજુ રજૂ કરવા કર્યો છે હુકમ. 14 ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જે ભારતીયો જે છે, જે લોકો મિસિંગ છે, એ લોકો કોઈ ડિટેન્શન સેન્ટરમાં, કોઈ અઝાઇલમમાં કે કોઈ રીતે ઇલીગલી એમને ક્યાંય ડિટેન કરવામાં આવે તો પણ એમની ભાળ મેળવવામાં આવે. તમામ એજન્સીઓ તમામ દેશોની તમામ ટાપુઓની કામ કરી રહી છે, પણ આજ દિન સુધી સમહાઉ એના માટે સફળતા નથી મળી રહી. અરવલ્લીથી સમાચાર. વાત્રક ડેમમાંથી છોડાયું પાણી. કેનાલમાં 180 ક્યુસેક પાણી છોડાયું. સિંચાઈ વિભાગે ચોથા તબક્કાનું પાણી છોડાયું. માલપુર અને બાયડના 70 થી વધુ ગામને ફાયદો. 2000 હેક્ટર જમીનમાં મળશે સિંચાઈનું પાણી. બાયડ, માલપુર તાલુકામાં ખેડૂતોમાં આનંદ. વિધાનસભામાં પ્રફુલ પાનસેરિયાએ સંકલ્પ રજૂ કર્યો. અભ્યાસક્રમમાં ગીતા સાર દાખલ કરાશે. ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં દાખલ કરાશે. શિક્ષણ રાજ્યમંત્રીએ સંકલ્પ રજૂ કર્યો. જોકે શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો. વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાનું થતું નથી અને સંકલ્પ રજૂ કરવો હોય તો કામકાજ સલાહકાર સમિતિના નિયમ પ્રમાણે 7 દિવસ પહેલા વિપક્ષના સભ્યોનું ધ્યાન દોરવું જોઈએ. બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઉભા થયા ત્યારે અધ્યક્ષે તેમને રોક્યા. અધ્યક્ષે કહ્યું અર્જુન મોઢવાડિયાને કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે. ગાંધીનગર વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન. શિક્ષણ વિભાગના અધિકારી અને મંત્રીને અભિનંદન. આવનારી પેઢી માટે ખૂબ મહત્વનો નિર્ણય કરેલ. ભાગવત ગીતાનું જ્ઞાન આવનારી પેઢીને મળશે. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ભાગવત ગીતાનો સરકારી સંકલ્પ ગૃહમાં પસાર. શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો સંકલ્પ. 90 મિનિટના સંકલ્પમાં ઘણા ધારાસભ્યોએ આપી હતી સંકલ્પ પર પોતાની પ્રતિક્રિયા. વિના વિરોધ સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો.
ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ઘટના પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી. અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં 30 અકસ્માતમાં 30 ના મોત. વર્ષ 2022માં 18 દુર્ઘટનામાં 18 શ્રમિકો ગુમાવ્યા જીવ. વર્ષ 2023માં 12 અકસ્માતમાં 12 શ્રમિકોના મોત થયા. વર્ષ 2022માં 16 એકમો સામે 77 ફોજદારી કેસ દાખલ. વર્ષ 2023માં 11 એકમો સામે 11 ફોજદારી કેસ દાખલ. ખેડા જિલ્લામાં 1 વર્ષમાં 2 દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત. ખેડામાં 1 એકમ સામે કેસ દાખલ કરાયો. ખેડાની અન્ય દુર્ઘટનામાં મૃત્યુના કારણની તપાસ ચાલુ. ઔદ્યોગિક એકમોમાં દુર્ઘટના અટકાવવા સરકાર કાર્યરત. દુર્ઘટનાઓને અટકાવવા સેફટી સેમિનારોનું સરકારે કર્યું આયોજન. રાજ્ય સરકાર દ્વારા લોકોની આરોગ્યલક્ષી સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વિવિધ માહિતી આપવામાં આવી. સગર્ભા માતા અને તેના બાળકની કઈ રીતે સાર સંભાળ રાખવી તે માટે કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાવવામાં આવ્યો. આ કિલકારી અને મોબાઈલ અકાદમીમાં આશા ડાયરી સહિત મોબાઈલમાં મળશે. પ્રસૂતા પહેલા અને પછી મહિલાને કઈ કાળજી રાખવી સહિત મોબાઈલમાં માહિતી આવશે. દર સપ્તાહે ગર્ભવતી મહિલાઓને કિલકારી દ્વારા કોલ કરી માહિતી આપવામાં આવશે. આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે, પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણીકરણીમાં, ખાવા પીવાની, રહેન સહેનમાં આ વસ્તુઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક, બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતા એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે. મારું ગામ કુપોષણ મુક્ત ગામના નારા સાથે સમાજના લોકો પણ જોડાય, રાજનીતિજ્ઞ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય તો ખૂબ ટૂંકા ગાળામાં આપણે ડ્રાસ્ટિક ચેન્જ ગુજરાતમાં લાવી શકીશું. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, फ्लो नहीं फोर्स. कोई गुलाम आएगा और पाक करेगा और फिर अजान की आवाज गूंजेगी. कुछ देर की खामोशी है, फिर शोर आएगा. જૂનાગઢમાં જાહેર સભામાં ધર્મના નામે ઝેર રોકી લોકોને ભડકાવવા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું. મુફ્તીની મુશ્કેલી વધી ગઈ. મૌલાનાને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. મૌલાનાને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ કોર્ટે જવાયો હતો. કોર્ટમાં બંને પક્ષની ધારદાર દલીલો થઈ. અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઝેર રોક્યું. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી છે ફરિયાદ. ભાષણનો વિડીયો એકત્રિત કરાયા. સભામાં નશામુક્તિની વાત કરાઈ હતી કે નહીં તેની તપાસ કરાશે. સભાના ફંડિંગને લઈ શરૂ કરાશે તપાસ. અલગ અલગ મુદ્દાને લઈને રિમાન્ડની માંગ કરાઈ હતી. બીજી તરફ કોર્ટમાં રજૂ કરાતા પહેલા કોર્ટ વિસ્તારમાં 2 એસપીનું ફૂટ પેટ્રોલિંગ થયું હતું. ગીર સોમનાથ, જૂનાગઢના એસપીનું ફૂટ પેટ્રોલિંગ થયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયું. કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી. ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી. કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ ગોઠવાયો બંદોબસ્ત. તો મૌલાના મુફ્તીનો વધુ એક વિડીયો વાયરલ થયો. ભડકાઉ ભાષણ કરતો વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ મૌલાના સામે નોંધાઈ છે વધુ એક ફરિયાદ. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ગુનો દાખલ. ગુલશન મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ સામખિયાળી વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજકોટથી સમાચાર. યુનિવર્સિટી ખાતે એબીવીપીના ધરણા કુલપતિની તેમની ચેમ્બરમાં જતા અટકાવાયા. એબીવીપીના કાર્યકરોએ કુલપતિનો ઉધડો લીધો. પોલીસે કુલપતિને પ્રોટેક્શન પૂરું પાડ્યું. પીએચડીની નકલી ડિગ્રી મુદ્દે કુલપતિનું નિવેદન. વિદ્યાર્થીની પીએચડીની ડિગ્રી રદ કરાઈ. મુખ્ય માર્ગોનો વિષય હોય કે એક સિસ્ટમ ઊભી થાય આઈકાર્ડની, કે વિદ્યાર્થીઓ આઈકાર્ડ દ્વારા જ પ્રવેશ કરે વિષય હોય, એમાં પ્રશાસનની આંખ ઉઘડતી નથી. જે મુખ્ય માર્ગો છે ત્યાં કેમેરાની વ્યવસ્થા નથી. આવી અનેક રજૂઆતો અમે અનેકવાર કરી છે અને તેના કોઈ પણ પ્રતિકારાત્મક પગલાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ભરવામાં નથી આવ્યા. તંત્રને અગાઉ પણ આવેદનો આપવામાં આવ્યા છે. યુનિવર્સિટી તંત્રને સીસીટીવી કેમેરા માટેનું આવેદન આપવામાં આવ્યું છે. આ સિવાય ઘણા માર્ગો છે યુનિવર્સિટીમાં, એ બંધ કરવા માટેનું પણ આવેદન આપવામાં આવ્યું છે. તો એ માંગ પણ સ્વીકારાઈ નથી. આ સિવાય એસસી એસટીના વિદ્યાર્થીઓને ફી પાછી આપવાના જે આવેદન આપ્યા છે, એવી તો વિવિધ 11 માંગો છે. એમાંથી એક પણ માંગો આજ સુધી સ્વીકારાઈ નથી. તમે ગઈકાલે એક મુદ્દો લઈને આવ્યા હતા કે એક વિદ્યાર્થીનીને 2.5 વર્ષમાં તમે પીએચડી આપી દીધું છે, એનું અત્યારે નોટિફિકેશન
પણ રદ થઈ ગયું છે. એ વિદ્યાર્થીનું પીએચડી કેન્સલ કરવામાં આવ્યું. સુરતના ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાથી શ્રમિકના મોત મામલે રહી રહીને તંત્ર અને મનપા જાગ્યું છે. સફાળે જાગેલી મહાનગરપાલિકાની ટીમે ઘટનાના 3 દિવસ બાદ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું. જોકે માત્ર દેખાડા પૂરતું ડિમોલિશન કરાયું હોય તેવા દ્રશ્યો મળ્યા છે. નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત જ્યારે 3 શ્રમિક ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં હજી સુધી મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી નથી કરવામાં આવી. ડિમોલિશનની કામગીરી પણ માત્ર દેખાડવા પૂરતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલો તો ઊભા થઈ રહ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરવા સમયે દિવાલ ધરાશાયી થતા આજથી 2-3 દિવસ પહેલા 4 જેટલા શ્રમિકો પટકાયા હતા, જેમાં 3 શ્રમિકોને ગંભીર ઈજા થઈ હતી અને 1 શ્રમિકનું મોત થયું હતું. જોકે આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પણ આ સમગ્ર ઘટના જેના અંડરમાં આવે છે તે મહાનગરપાલિકાને ગેરકાયદેસર બાંધકામ મોડે દેખાયું. બ્રહ્મજ્ઞાન થતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ડિમોલેશન ગેરકાયદેસર મકાનનું ડિમોલેશન શરૂ કર્યું હતું. જોકે ડિમોલેશનની કામગીરીમાં પણ માત્ર વેઠ ઉતારી અધિકારીઓ જતા રહ્યા હતા. સૌથી મહત્વની વાત છે શ્રમિકના મોતને લઈને જો મકાન માલિક અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવતી હોય તો આ વિસ્તારમાં કામ કરતા મહાનગરપાલિકાના અધિકારીને ગેરકાયદેસર બાંધકામ કેમ દેખાયું નહીં, આ સૌથી મોટો સવાલ ઊભો થયો છે. અને જે અધિકારીની જવાબદારી છે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી, તેને શિક્ષા કરવામાં આવતી નથી. પણ પોતાની ચામડી અને પોતાના અધિકારીને બચાવવા માટે મહાનગરપાલિકા આ મકાન ખાતે પહોંચી છે અને 2 અને 3 નંબરનો જે માળ છે ગેરકાયદેસર છે તેને ડિમોલિશનની કામગીરી તો શરૂ કરી છે. પણ આ કામગીરીમાં વેઠ ઉતારી માત્ર પોતાની ઇજ્જત અથવા પોતાની ચામડી બચાવવાનું કામ આ સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકા કરી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બાંધકામ સાઇટ પર અનેક વખત સર્જાતા અકસ્માતને લઈને રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સાથે મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં બાંધકામ સમયના નિયમો અંગે સૂચનો અપાયા હતા. ફૂટપાથ અને રોડ પર બાંધકામ સમયે સામાન રખાતા દંડ ફટકારવામાં આવશે. તે ઉપરાંત શ્રમિક માટે શૌચાલયની વ્યવસ્થા નહીં હોય તો બાંધકામ પરવાનો રદ કરી દેવામાં આવશે. ત્યાં સુધીના પગલાં લેવાશે. આ બેઠકમાં જો બિલ્ડર બાંધકામ સાઇટની આજુબાજુ ખુલ્લા પ્લોટનો ઉપયોગ કરશે તો ભાડું વસૂલવામાં આવશે તેવો પણ નિર્ણય લેવાયો છે. અને જે સેફ્ટી મેજર્સ જે તે સાઇટ ઉપર રાખવાના હોય એ બાબતે અમને અવગત પણ કરવામાં આવેલા છે. અને એ અપીલ પણ કરવામાં આવેલી છે કે એ કાયદાકીય રીતે પણ આપણે કરવું જરૂરી છે. કોઈ પણ સાઇટ ઉપર ચાલતું હોય તો જે સેફ્ટીના મેજર્સ છે એ તમામ સુનિશ્ચિત કરવાના જ રહે છે. દાહોદથી સમાચાર. ચેનપુર ગામે દીપડાએ હુમલો કર્યો છે. દેવગઢ બારિયા તાલુકાના ચેનપુર ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ફફડાટ ફેલાયો. મકાઈના ખેતરમાં ખેડૂત પર દીપડાનો હુમલો. જંગલ તરફથી આવેલા દીપડા એકાએક હુમલો કરતા ખેડૂતને ગંભીર ઈજાઓ. માથાના ભાગે તેમજ ખભાના ભાગે ઈજા. 60 વર્ષીય ખેડૂતને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયો. ભરૂચમાં શ્રવણ ચોકડી પર બ્રિજની કામગીરી ચાલતી હતી. રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચના દહેજ રસ્તા પર કરોડોના ખર્ચે ભોલાવ ચોકડીથી શ્રવણ ચોકડી સુધી 6 માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી ચાલી રહી છે. જેથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા રહીશો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ઉમરાજ ગામની ચોકડી પરથી નંદની પાર્ક સહિતની અન્ય 6 સોસાયટીઓમાં રહેતા રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ટ્રાફિકની સમસ્યાથી રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર વિદેશી પક્ષી ફ્લેમિંગો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 7 સમુદ્રની યાત્રા કરીને હજારોની સંખ્યામાં ફ્લેમિંગો હાલ નડાબેટના મહેમાન બન્યા છે. આપને જણાવી દઈએ કે ફ્લેમિંગો બહામાસ દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. આ ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે ઇઝરાયલ, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી માઇગ્રેટ થઈને અહીં આવે છે. સુરેન્દ્ર નજીક જિલ્લાના જ લીંબડી નિંબાર્ક પીઠ મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામકથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રામકથા બાદ ડાયરો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું, જે બાદ ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી વિષય પર ખાસ પરિસંવાદ પણ કરવામાં આવ્યો. प्रसन्नता इस बात की है कि माननीय पूज्य संत मोरारी बापू जी लंबे काल से भारत और देश विदेश में प्रभु राम की
जिससे हम सब प्रेरणा लेते हैं। प्रभु राम का जीवन दशरथ पुत्र के रूप में, श्रेष्ठ पुत्र के रूप में है। સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.